वसुदेवसुतां देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। वन्दितयुगचरणं पावनकरणं जगदुद्धरणं विमलधरं कालीयशिरगमनं कृतफणिनमनं धातितयमनं मृदुलतरं वल्लभदुःखहरणं निर्मलचरणम् अशरणशरणं मुक्तिकरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं वन्दितयुगचरणं पावनकरणं जगदुद्धरणं विमलधरं। જેમના બંને ચરણ ભક્તો દ્વારા વંદન કરાય છે, જે સર્વને પવિત્ર કરે છે અને જગતનો ઉદ્ધાર કરવાવાળા છે, વિમલતાને ધારણ કરવાવાળા કાલિય નાગના મસ્તક ઉપર નૃત્ય કરવાવાળા, જેની શેષનાગ સ્તુતિ કરે છે, કાલ યવનના ઘાતક અને અતિ કોમળ, પ્રિયજનોના શોકને હરનાર અને નિર્મળ ચરણોવાળા, પ્રિયજનોના શોકને હરનાર નિર્મળ ચરણોવાળા, જેમનું શરણ નથી તેમને શરણ આપનાર અને મોક્ષ આપનાર એવા સર્વ સુખના સારભૂત પરબ્રહ્મરૂપ નંદકુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો। આ શ્લોકની અંદર વલ્લભાચાર્યે આટલી વાતો લખી છે। કયો બાપા, શું કહેવાનું? શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એને 241મો દિવસ। ગઈકાલે આપણે 10મા સ્કંદના 84 અધ્યાયને નમસ્કાર કર્યા। એમાં કઈ વાતો હતી? તો કે ઋષિઓએ 16 થી 26 એટલે કે 11 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરેલી છે। ભગવાને ઋષિઓનું સ્મરણ કર્યું કે તમે કેવા છો, કેટલા મોટા કામ કરો છો। એટલે ભગવાને ઋષિઓનું શું કહેવાય વંદન કર્યા, એની સ્તુતિ કરી, એના ચરણામૃત લીધા અને પછી આ ઋષિઓ 11 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરે છે, એનું આપણે વિચાર કર્યો। બીજી વાત, વેદ આપણું વિશુદ્ધ હૃદય છે એમ ઋષિઓએ ભગવાનને કીધું। આ જે 11 શ્લોકની અંદર જે સ્તુતિ કરીને એમાં પ્રથમ વાત એ કરી કે વેદ આપણું વિશુદ્ધ હૃદય છે। તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિમાં જ આપનો સાક્ષાત્કાર થઈ જાય છે। આટલી વાતો જો જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે તો માણસને ક્યાંય ફાંફા મારવાની જરૂર પડતી નથી। સાક્ષાત્કાર કરવો હોય તો આટલી વાતો જોઈ, પહેલાં તપસ્યા જોઈ, સ્વાધ્યાય જોઈ, ધારણા જોઈ, ધ્યાન જોઈ અને છેલ્લે સમાધિમાં માણસ જે બેસે ને એટલે ભગવાનનો સાક્ષાત્કાર છે, એનો પણ આપણે વિચાર કર્યો। આપ બ્રહ્માંડ એટલે કે આપ બ્રાહ્મણોનું સન્માન કરો છો અને એથી જ આપ બ્રાહ્મણ ભક્તોના અગ્રણી છો એમ ભગવાનને ઋષિઓએ કીધું। તમને બ્રાહ્મણ ખૂબ જ પ્રિય છે અને બ્રાહ્મણોમાં જે પૂજનીય વધારે છે એના તમે આવી રીતના અગ્રણી છો એમ। સમર્થ હોય એ સમર્થ વસુદેવજી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણેય દેવતાઓ, ઋષિઓ અને
પિતૃઓનું ઋણ લઈને પેદા થાય છે. યજ્ઞ, અધ્યયન અને સંતાનોની ઉત્પત્તિથી આ ઋણમાંથી મુક્તિ મળે છે. આમાંથી ઋણ મુક્ત થયા વિના જ જે સંસારનો ત્યાગ કરે છે તેનું પતન થઈ જાય છે. વસુદેવજીએ કુરુક્ષેત્રમાં યજ્ઞ કર્યો છે. છેલ્લે બધા સગા સંબંધીઓને મળીને નંદ બાવાના હાથ પકડીને કહે છે કે તમારા ઋણમાંથી હું ક્યારેય મુક્ત થઈ શકું એમ નથી. 3 મહિના સુધી કુરુક્ષેત્રમાં રહ્યા, યજ્ઞાથી બધું ઘરું કર્યું. બધાને છૂટો પડવાનો જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે વસુદેવ અત્યારે અહીંયા નંદ બાવા અને અહીંયા યશોદા રાણી પાસે જઈને 2 હાથ જોડીને કહે છે, તમારા ઋણમાંથી અમે ક્યારેય મુક્ત થઈ શકશું નહીં, કારણ કે એવા કાળની અંદર તમે અમારા બાળકોને સંભાળ્યા છે. અમારા બાળકો બંને નાના મોટા જ્યારે ગોકુળની અંદર થતા હતા, તમારા ઘરમાં રહેતા હતા, પણ તમે લેસ માત્ર કંસને ખબર ન પડે કે મને મારનાર ગોકુળની અંદર નાનાનો મોટો થઈ રહ્યો છે. આટલું સિક્રેટ કાર્ય તમે કર્યું. હવે આનાથી અમે બીજું તો 2 હાથ જોડીને બીજું અમે શું કહી શકીએ? એમ અત્યારે નંદ બાવાને વસુદેવ વારંવાર નમસ્કાર કરીને કહે છે કે તમારા ઉપકાર કોઈ દિવસ આવી રીતના ભૂલી શકાય એમ નથી. આ આપણે ગઈકાલે જોયું અને પછી નંદ બાવા ગોપીઓ અને ગોપોની સાથે વ્રજની અંદર આવવા માટે નીકળે છે, પણ છતાં એનું મન ક્યાં છે? 3 મહિના સુધી ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં રહ્યા, બરાબર, અને એમાં જે આનંદ મોદ જે કર્યો ને એની અંદર અત્યારે ભગવાન કૃષ્ણના ચરણની અંદર એનું મન જતું રહ્યું છે. મનને કુરુક્ષેત્રમાં ભગવાનના સાનિધ્યમાં મૂકી અને આપણે વ્રજની યાત્રા કરી. આમ કરી અને વ્રજની અંદર આ નંદ બાવા અને અહીંયા યશોદા રાણી સાથે બધા જ આવી ગયા છે. અને અહીંયા અધ્યાયની આપણે સમાપ્તિ કરી. એટલે ગઈકાલે આપણે અહીંયા સુધી આપણે આનો વિચાર કર્યો. આજે આપણે 10મા સ્કંદના 85મા અધ્યાયનો આજે વિચાર કરવાનો છે. શ્રી ભગવાન દ્વારા વસુદેવજીને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ. પહેલો પ્રસંગ આ. બીજો, દેવકીજીના જે 6 પુત્રો કંસે મારી નાખ્યા હતા એ 6 પુત્રોને પાછા ભગવાન કૃષ્ણ અને બલરામ, બરાબર, પછી અહીંયા એની પાસેથી લાવી અને પાછા માતા દેવકીને આપે છે. 2 પ્રસંગ આજે આપણે જોવાનો છે. શ્રી સુખદેવ ઉવાચ અથેકદાત્મજો પ્રાપ્તો કૃતપાદાભિનંદનો વસુદેવોભિનંદાત્ય પ્રીત્યા સંઘર્ષણાચ્યુત સુનીનામ સવચ કૃત્વા પુત્રયોર્ધર્મચોયક તદ્વિયેજા વિશ્રમભ્ય પરિભાસ્મા ભવાસતા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પછી એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પ્રાતઃકાળના પ્રણામ કરવા માટે માતા પિતાની પાસે આવ્યા. 3 મહિના કુરુક્ષેત્રમાં રહ્યા પછી કુરુક્ષેત્રમાંથી બધા રાજાઓ બધા ત્યાંથી છૂટા પડ્યા. પોતપોતાના નિવાસ સ્થાને ઋષિઓ ગયા, દેવતાઓ ગયા, રાજાઓ પોતાના રાજ્યની અંદર ગયા અને નંદ બાવા સહિત અહીંયા યશોદા રાણી અહીંયા ગોકુળ કે વ્રજની અંદર આવ્યા. ભગવાન કૃષ્ણ બલરામજીની સાથે પાછા દ્વારકાની અંદર આવી ગયા છે. દ્વારકામાં નિવાસ કરતા એક દિવસની ઘટના અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અત્યારે સમજાવે છે કે એક દિવસની વાત છે કે સવારમાં વહેલા ઉઠી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પોતાનું પ્રાતઃ કાર્ય પૂર્ણ કર્યું. કેવું? સવારે વહેલા બાપા ઉઠે એ પહેલાં પુત્ર ઉઠી જતા હતા એ કાળમાં, બરાબર ને? તો આવી રીતનું પોતાની પ્રાતઃ કાર્ય એટલે કે સંધ્યા છે, જે કાંઈ પ્રાર્થના છે, જે કાંઈ કરવાનું એ બધું પૂરું કરી અને બંને ભાઈઓ જ્યાં અહીંયા શું કહેવાય વસુદેવજીનો જે મહેલ છે ને, બરાબર, ત્યાં બંને ભાઈઓ તૈયાર થઈને સવારના પોરમાં નમસ્કાર કરવા માટે આવે છે. ભાગવત આપણને આ સમજાવે છે. ગમે એટલો મોટો માણસ થયો હોય, ગમે એટલા લોકો એનું પૂજન કરતા હોય, એની કીર્તિ ગાતા હોય, એનો યશ ફેલાવતા હોય, પણ મા બાપ માટે તો એ નાનો જ બાળક છે. તેથી અહીં ભગવાન કૃષ્ણ અને બલરામ બંને અહીંયા અહીં કહેવાય કે નંદ બાવા અને દેવકીજી જે મહેલમાં નિવાસ કરે છે ત્યાં બંને ભાઈઓ સવારના પોરમાં પ્રાતઃ વિધિ પતાવીને બંને ભાઈઓ મા બાપને નમસ્કાર કરવા માટે
આવ્યા છે. પહેલો નમસ્કાર માતૃદેવો ભવ, બરાબર ને? 33 ઉપનિષદમાં આ બધી વાતો લખી છે. આપણે જો 33 ઉપનિષદનો અભ્યાસ કરીને તો એમાં જ પ્રથમ શ્લોકની અંદર શાસ્ત્રકારોએ લખ્યું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ બધી જે વાતો છે 8 પ્રકારની વાતો. સત્યમ વદ, ધર્મમ ચર, બરાબર ને? આ જે બધી વાતો છે એ 33 ઉપનિષદની અંદર લખેલી છે. આ વાતોને ધ્યાનમાં રાખી અને ભગવાન કૃષ્ણ અને બલરામ માતા પિતાને નમસ્કાર કરવા માટે મહેલની અંદર આવે છે. એમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. બંને ભાઈઓને અભિનંદન આપીને કહેવા લાગ્યા. બંને ભાઈઓ નમસ્કાર કર્યા મા બાપને અને કહેવા લાગ્યા. વસુદેવજીએ મોટા મોટા ઋષિઓના મુખેથી ભગવાનનો મહિમા સાંભળ્યો હતો અને તેમના ઐશ્વર્યપૂર્ણ ચરિત્રો પણ જોયા હતા. 3 મહિના સુધી અહીંયા કુરુક્ષેત્રમાં રહ્યા એટલે ઋષિઓ આવ્યા. એના મોઢેથી ભગવાન કૃષ્ણ કોણ છે એનો મહિમા વસુદેવે સારી રીતે જાણ્યો હતો. એટલે અત્યારે એના મનમાં થવા લાગ્યું કે હું તો આ મારા દીકરા તરીકે ખોટો આ રીતનો છે. આ તો વિશ્વ ચલાવનાર શક્તિ મારા આંગણામાં મારા ઘરમાં આવીને નિવાસ કરે છે. આવું વસુદેવને લાગ્યું. 3 મહિનાના અનુભવ પછી વસુદેવ પોતે વિચાર કરે છે કે ઘણા બધા ઋષિઓના મુખેથી મેં કૃષ્ણની લીલાઓ અને કૃષ્ણનું કાર્ય, અને કૃષ્ણ ખાલી માનવ નથી પણ એ તો ભગવાન નારાયણનો અવતાર લઈને આવેલા છે, એવું જ્યારે કુરુક્ષેત્રના 3 મહિનામાં જે વાતો સાંભળી હતી એનું સ્મરણ અત્યારે વસુદેવને થઈ રહ્યું છે કે અત્યાર સુધી તો પુત્ર સમજીને એની સાથે બાપે પુત્ર જોડે કેવી રીતનો વ્યવહાર કરવો જોઈએ એવો જ વ્યવહાર મેં અહીંયા કૃષ્ણ અને બલરામની જોડે કર્યો છે. પણ હવે એના મનની અંદર આ બધી વાતો સાંભળ્યા પછી એક નવો જ વિચાર વસુદેવને આવે છે. એ અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતના વસુદેવને એક વિચાર આવ્યો કે જે મારા આંગણામાં અત્યારે આવી રીતની જે લીલાઓ કરી રહ્યા છે એ ફક્ત મારો પુત્ર નથી પણ આખા જગતનું સંચાલન કરે છે. જેણે આખા 14 બ્રહ્માંડની ઉત્પત્તિ કરી છે. ઉત્પત્તિ કર્યા પછી સંભાળવાનું કામ પણ એ જ કરે છે. ઉત્પન્ન ઘણીવાર ફેક્ટરીમાંથી ઘણું કાપડ નીકળી જાય, બટન દબાવીને 5-7 માણસો રાખીએ એટલે, પણ જો એનો વહીવટ થાય નો તો શું થાય? ફેક્ટરી બંધ પડી જાય કે નહીં? એટલે એનો વહીવટ પણ થવો જોઈએ. એમ આ વિશ્વનું સર્જન ભગવાને કર્યું છે પણ વિશ્વનું સર્જન કરીને પરોઠી વાળીને પાછા ભગવાન બેઠા નથી. એનું સંચાલન પણ વ્યવસ્થિત રીતે પછી કીડીથી માંડી અને માનવ સુધીની જે વસાહતો છે એની અંદર સંપૂર્ણ રીતે કરેલું. આવો કૃષ્ણ મારા આંગણામાં અત્યારે નાચી રહ્યો છે એવો એક દિવસ અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે વસુદેવને આવો વિચાર આવ્યો. નમસ્કાર કરીને જ્યારે બંને બાળકો સામે ઊભા રહ્યા ત્યારે એના મનની અંદર આ એક વિચાર ઘૂંટાવા લાગ્યો. કયો કે વસુદેવજીએ મોટા મોટા ઋષિઓના મુખેથી ભગવાનનો મહિમા સાંભળ્યો હતો તથા તેમના ઐશ્વર્યપૂર્ણ ચરિત્રો પણ જોયા હતા. તેથી તેમને એ વાતનો દૃઢ વિશ્વાસ થઈ ગયો કે આ સાધારણ મનુષ્ય નથી. મારા પુત્ર તરીકે અત્યારે અહીંયા છે એ કોઈ સામાન્ય મનુષ્ય નથી, સ્વયં ભગવાન થવા લાગ્યું કે સ્વયં ભગવાન છે. એટલા માટે તેમણે પોતાના પુત્રને પ્રેમપૂર્વક સંબોધીને આ પ્રમાણે કહ્યું. પોતાના પુત્રોને 2 હાથ જોડી અને અત્યારે વસુદેવ આ પ્રમાણે કહે છે. શું કહે છે? કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન સંઘર્ષણ સનાતન જાને વામસ્ય યત સાક્ષાત પ્રધના પુરુષ. 2 હાથ જોડી અને કહે છે કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, હે મહાયોગીશ્વરી શંકર, તમે બંને સનાતન છો. હું જાણું છું કે તમે બંને સમસ્ત જગતના સાક્ષાત કારણરૂપ છો. પ્રકૃતિ અને પુરુષના પણ નિયામક પરમેશ્વર તમે જ પણ છો. તમે ખાલી મારા પુત્ર નથી પણ તમે કોણ છો? તો કે તમે આ સનાતન, આખા જે સનાતન ધર્મનો જે વિચાર છે એને ચાલીને તમે ચાલવાવાળા છો. બીજી વાત કે છે આ જગતમાં આધાર, નિર્માતા અને નિર્માણ સામગ્રી પણ તમે જ છો. આ સમસ્ત જગતના સ્વામી તમે બંને છો અને તમારી જ ક્રીડા માટે આ જગતનું નિર્માણ થયું છે. આ જગત જે સમયે જે રૂપમાં જે કંઈ રહે છે થાય છે તે બધું તમે જ છો.
આ જગતમાં પ્રતીક એટલે કે પ્રકૃતિ રૂપે ભોગ્ય અને પુરુષ રૂપે ભોગ્ય તથા બંનેથી પર બંનેના નિયામક સાક્ષાત ભગવાન પણ તમે જ છો. હે ઇન્દ્રિય નિદાન શ્રી કૃષ્ણ, જન્મ, અસ્તિત્વ વગેરે ભાવ વિકારોથી રહિત હે પરમાત્મા, આ ચિત્ર વિચિત્ર જગતનું તમે જ નિર્માણ કર્યું છે અને આમાં સ્વયં તમે જ આત્મા રૂપે પ્રવેશ કર્યો છે. તમે પ્રાણ એટલે કે ક્રિયાશક્તિ, જીવ એટલે કે જ્ઞાન શક્તિ રૂપે બધાનું પાલન પોષણ તમે જ કરતા રહેલા છો. ક્રિયાશક્તિ પ્રધાન પ્રાણ વગેરેમાં જગતના પદાર્થોનું સર્જન કરવાનું જે સામર્થ્ય છે તે તેમનું પોતાનું નથી, તમારું જ છે. અમે કાંઈ સર્જન કર્યું, આ 14 બ્રહ્માંડનું જે સર્જન કર્યું છે એનું જે સામર્થ્ય છે ને એ સર્જન કરવાવાળા પણ તમે છો. અત્યારે પુત્રના રૂપમાં ન જોતા ભગવાનના રૂપમાં જોઈ અને વસુદેવ 2 હાથ જોડી અને આ બંને પોતાના દીકરાઓને આ રીતે સંબોધન કરી રહ્યા છે. કેમ કે તમારી જેમ ચેતન નથી, અચેત છે, સ્વતંત્ર નહીં પરતંત્ર છે. તેથી જ ક્રિયાશક્તિ રૂપી પ્રાણ વગેરેમાં માત્ર ચેષ્ટા માત્ર હોય છે, શક્તિ નથી હોતી. શક્તિ તો તમારી જ છે. બરાબર, ખોળિયાની અંદર જે કાંઈ આ જગતની અંદર જે કાંઈ સૃષ્ટિ આપણે જે જોઈ રહ્યા છીએ એની અંદર રહેલી શક્તિ તમારી છે. તમારી શક્તિ વગર કોઈ પણ માણસ ગતિ કરી શકતો નથી. ગમે તેટલું 6 ફૂટનું સારું સુંદર શરીર હોય, રૂપાળું શરીર હોય, સુંદર મજાના ઘરેણાં ને કપડાં આભૂષણોથી શણગારેલો હોય, પણ એની અંદર જો ગતિ ન હોય તો એની કોઈ કિંમત નથી. ગમે તેટલો ધનવાન હોય, ગમે તેટલા શણગાર સજા હોય, ગમે એટલું સુંદર શરીર હોય, પણ એ શરીરની અંદર હલન ચલન કરવાવાળી તમારી જો શક્તિ અંદર માણસની અંદર ન હોય તો એ માણસની કોઈ કિંમત રહેતી નથી. તેથી આ જે હલન ચલન અમે જે જોઈ રહ્યા છીએ સમાજની અંદર, અહીંયા વસુદેવજી કહે છે કે જે જગતની અંદર તમે જે ઉત્પન્ન કરેલું જે વિશ્વ છે એ વિશ્વની અંદર જે હલન ચલન થાય છે, પાંદડું પણ હલતું હોય છે, તે હૃદયની અંદર જે ધબકાર થતો હોય છે, તે ખાધા પછી પાચન થઈને લોહી બનતું હોય, આ બધા ધબકારની અંદર તમે વ્યાપ્ત થઈને રહેલા છો. આ કોણ કે છે? વસુદેવ અત્યારે 2 હાથ જોડી અને ઋષિ મુનિઓએ પાસેથી એને સાંભળેલું કે તમારા આંગણામાં જે નાચતો કૂદતો અને નાની મોટી લીલા કરતો રહેલો છે ને એ તમારો પુત્ર નથી. આ પુત્ર નથી. આવા ઋષિ પાસેથી ઘણું બધું વસુદેવે 3 મહિનાની અંદર ખૂબ સારું જાણી લીધું. એટલે અહીંયા અત્યારે દ્વારકામાં આવી અને કહે છે કે અત્યારે તો પુત્ર તરીકે મેં એને અત્યારે સંભાળ્યો છે, પણ આ તો પુત્ર નથી પણ વિશ્વનું સર્જન કરનાર. આમ કરી અને સુંદર મજાના 2 હાથ જોડીને વસુદેવ અહીંયા ભગવાનના રૂપમાં આવેલા બલરામ અને કૃષ્ણને નમસ્કાર કરીને આ વાત કહે છે. હે પ્રભુ, ચંદ્રમાની કાંતિ, અગ્નિનું તેજ, સૂર્યની પ્રભા, નક્ષત્રો તથા વીજળીના ઝબકારા, પર્વતોની સ્થિરતા અને પૃથ્વીનું સર્વના આધાર રૂપે સ્થિર રહેવું અને તેનો ગુણ ગંધ ખરેખર આપ જ છો. આ જગતની અંદર જે કાંઈ ચરાચર વિશ્વની અંદર આપણે કાંઈ જે જોઈ રહ્યા છીએ, પછી અગ્નિમાં રાખેલું જે તેજ હોય તે, બરાબર, વીજળીના ચમકારાની અંદર જે ઝબકતું રહેલું જે પ્રકાશ છે તે, પછી પૃથ્વી ઉપર અનેક પ્રકારના વૃક્ષો જે ઉગી રહ્યા છે તે, એમાં બધે તમારું ચૈતન્ય આવીને ઊભું છે. આમ અત્યારે વસુદેવ અત્યારે કહે છે વીજળીનો ચમકારો હોય, સૂર્યની પ્રભા હોય, અગ્નિનું તેજ હોય કે ચંદ્રમાની કાંતિ હોય, બધામાં તમે આવીને વ્યાપ્ત થઈને રહેલા છો. તમારા વગર પાંદડું પણ હલી શકતું નથી. આપણે કહેવતમાં ઘણી વાર કહીએ છીએ ને, એ આ શ્લોકની અંદર કહે છે કે ભગવાનની કૃપા વગર પાંદડું પણ હલતું નથી. એટલે વસુદેવે કીધેલી વાત હજારો વર્ષોથી આપણે બોલતા રહેલા છીએ કે ભાઈ ભગવાનની કૃપા વગર પાંદડું પણ હલે નહીં. એટલે અહીંયા કહે છે કે તમારી કૃપાથી જ આ બધાની અંદર કોઈની અંદર પ્રકાશ છે, કોઈની અંદર જ્ઞાન છે, કોઈની અંદર તેજ છે, કોઈની અંદર શીતળતા છે, કોઈની અંદર સ્થિરતા છે. આ બધું કરવાવાળા ફક્ત તમે છો. તમે ચૈતન્ય રૂપે આવી પથ્થર હોય, ચંદ્ર હોય, સૂર્ય હોય, વીજળી હોય કે વૃક્ષો કે વનસ્પતિ હોય, બધામાં તમે આવીને સ્થિર થઈને રહ્યા છે. તેથી બધું હલન ચલન થતું રહેલું છે. તમારા વગર કાંઈ હલે નહીં. ગતિસ્ત્વમ તમે કા ભવાની. શંકરાચાર્ય કીધું ને, બહુ સરસ કીધું.
વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હે ભવાની, હે જગદંબા, હે પર, આ પૃથ્વી ઉપર કોઈ ગતિ કરી શકતું નથી. ગમે તેટલું સુંદર શરીર હોય, ગમે તેટલા વૃક્ષો હોય, પણ એમાં જો તમારું ચૈતન્ય ન હોય તો આ કોઈ હલી ચલી શકતું નથી. સરસ મજાની વેદવ્યાસે લખેલી જે બે વાતો છે, અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને આ બધું સંબોધન કરીને કરી રહ્યા છે. તે બધું તમે છો, જળ અને તેનો રસ પણ તમે છો. હે પ્રભુ, ઇન્દ્રિય શક્તિ, અંતઃકરણની શક્તિ, શરીરની શક્તિ, તેનું હાલવું ચાલવું, ડોલવું, ફરવું, આ બધી વાયુની શક્તિઓ તમારી છે. સંપૂર્ણ શક્તિ તમારી શક્તિ વગર વાયુ હલી શકતો નથી. તમારી ઈચ્છા થાય કે મારે વાયુ રૂપે આવી રીતનું સમાજમાં ફરવું છે, તો 100-125 કિલોમીટરની વાયુ પણ દોડતો આવતો રહેલો. કારણ કે હાલવું હોય, ચાલવું હોય, ડોલવું હોય, કે શરીરની શક્તિ હોય, કે અંતઃકરણની શક્તિ હોય, કે ઇન્દ્રિયોની કોઈ પણ શક્તિ હોય, એ તમારી કૃપા વગર એક પણ શક્તિ હાલી ચાલી કે ફરી શકતી નથી. વાયુની શક્તિ હોય કે અહીંયા કે પ્રકાશની શક્તિ હોય, બધી શક્તિઓ તમારા લીધે હલન ચલન કરે છે. દિશાઓનો અવકાશ, ખાલી જગ્યા અવકાશ પણ તમે છો. આકાશ અને તેનો સપોર્ટ શબ્દ તન્માત્ર અથવા પરાર વાણી, વાદ, પશ્યંતી, ઓંકાર, મધ્યમાં તથા વર્ણ, અક્ષર અને પદાર્થોનો અલગ અલગ નિર્દેશ કરનારી પદરૂપ વૈખરી વાણી પણ તમે છો. 4 પ્રકારની જે વાણી કીધી ને, એ બધી વાણી પણ તમે છો. આમ અત્યારે વસુદેવ કહે છે, બધા જ પ્રકારની વાણી તમે છો. બુદ્ધિની નિશ્ચય કરવાની શક્તિ અને જીવની વિશુદ્ધ સ્મૃતિ પણ તમે છો. જીવની અંદર સ્મૃતિ અને વિસ્મૃતિ આવે છે, એ કરવાનું કામ જ તમે કરતા રહેલા છો. વિસ્મૃતિ જરૂર પડે તો વિસ્મૃતિ કરાવી દો, અને જરૂર પડે તો તમે સ્મૃતિ પણ આપો છો. આ સ્મૃતિ અને વિસ્મૃતિ પણ તમે કરાવતા રહેલા છો. ને વાત પણ ખરી છે. આખો દિવસ આપણે સવારે 5 વાગે ઉઠ્યા, આખો દિવસ ધરતી ઉપર નાના મોટા વ્યવહાર અને કામ અથવા ધંધા માટે આખા શું કહેવાય સમાજમાં આપણે ફેર્યા, કૂદ્યા, દોડ્યા, બધું જ કર્યું. અને થાક્યો પાક્યો માણસ રાત્રે જ્યારે ઘરે આવે છે, ઘરે આવે ભોજન કરી અને જ્યારે પથારીમાં પડે છે ને, અને પથારીમાં પડ્યા પછી આખા દિવસની જે સ્મૃતિઓ હોય છે ને, આટલું લીધું, આટલું દીધું, આટલા કામ થયા, આટલા બાકી રહ્યા, જે કાંઈ સ્મૃતિઓ માણસના ભેજાની અંદર, બુદ્ધિની અંદર જે રહેલી છે ને, એ રહેલી બુદ્ધિ એટલે કે સ્મૃતિ પણ તમે છો. અને જ્યારે હું પથારીમાં પડું છું ને, ત્યારે આ બધી સ્મૃતિનું હરણ કરવાવાળા પણ તમે છો. એટલે સ્મૃતિ આપો પણ તમે છો, અને ખેંચવાવાળા પણ તમે છો. આ જો ન હોય ને તો માણસ ગાંડો થઈ જાય. આ બે વસ્તુ ભગવાને જો કરી જ ન હોય, બરાબર ને, એમાંથી એકાદ વસ્તુ રાખ્યું હોત તો માણસ કોઈ દિવસ પોતાનો વ્યવહાર કરી શકે ને. અમુક સમયે અમુક ભૂલી જવું પડે, અને અમુક સમયે અમુક સ્મૃતિમાં રાખીને યાદ કરીને હલન ચલન કરવું જોઈએ. તેથી થાક્યો પાક્યો માણસ જ્યારે પથારીમાં આવે છે, ભગવાન વિચાર કરે છે, આખો દિવસ દોડધામ કરી, બરાબર, ઘણું બધું મહેનત કરી, પુરુષાર્થ કર્યો, અને મારું કુટુંબ સારું બને એના માટે રાત દિવસ દોડીને વિત્ત કમાવા માટે ઘણી જગ્યાએ ખૂબ ફેર્યો છે. પણ હવે થાક્યો છે, મગજમાં ઘણું બધું ભરેલું છે, આવતીકાલે આટલું કામ નહીં થાય તો મારું શું થશે, અનેક સ્મૃતિઓ મગજમાં ભરેલી છે. એ સ્મૃતિ લઈને પથારીમાં 11 વાગે 10 વાગે માણસ જ્યારે પથારીમાં સૂવે, અને એ વખતે જો ભગવાન એની વિસ્મૃતિ ન કરાવે તો આખી રાત પથારીમાં આળોટતો રહેલો છે. તેથી અહીંયા વસુદેવજી કહે છે કે સ્મૃતિ અને વિસ્મૃતિ બંને કરાવનાર તમે છો. અને ખરેખર આપણી જ્યારે પથારીમાં સૂતા પછી વિસ્મૃતિ થાય, બધું ભૂલાઈ જાય, તો જ આપણે ઊંઘ આવે છે. નકર ઊંઘ આવતી જ નથી. આપણા બધાનો અનુભવ છે. એકાદો વિચાર, એકાદી સ્મૃતિ જો મગજમાં રહી ગઈ, બરાબર, તો રાતના 2 થાય, 3 થાય, તડફડિયા મારે, પડખું આમ ફેરવે તેમ ફરવે, પણ ઊંઘ આવતી નથી. શા માટે? તો કે આપણા મગજમાં જે સ્મૃતિઓ ઘૂમતી રહેલી છે, એ સ્મૃતિને ગુમાવનાર પણ તમે છો, અને જરૂર પડે તો એ સ્મૃતિને વિસ્મૃતિ કરાવનાર પણ તમે છો. બહુ સરસ આ બે વાતો
આ શ્લોકની અંદર ભાગવતકારે લખી છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આવી રીતના જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર 3 મહિના રહ્યા પછી અહીંયા ઘણા બધા ઋષિઓના દેવતાઓના મોઢેથી ઘણી બધી વાતો સાંભળી. એમાં એક વાત એ સાંભળી કે તમારા આંગણામાં અત્યારે નાના મોટા બલરામ અને કૃષ્ણ જે થઈ રહ્યા છે એ ફક્ત તમારા પુત્ર નથી, આ તો વિશ્વંભર જે આવી રીતનો સનાતન જે છે ને એ તમારા આંગણામાં આવી રહ્યો. ત્યારે અહીંયા સવારના પોરમાં જ્યારે કૃષ્ણ અને અહીંયા શું કહેવાય બળદેવ નમસ્કાર કરવા માટે આવ્યા છે ત્યારે એના મોઢામાંથી આ બધી વાતો નીકળવા લાગી. બધું યાદ આવ્યું એમ કે ખરેખર મેં તો મોટી આ દીકરો મારી અહીંયા આવી રીતનો છે, દીકરા તરીકે મેં વ્યવહાર કર્યો છે, એ બધું ખોટું છે. ટાઈમ બહુ સરસ રીતે કહે છે કે સ્મૃતિ અને વિસ્મૃતિ કરાવનાર પણ તમે છો. ભૂતોમાં તેમનું કારણ તામસ અહંકાર, ઇન્દ્રિયોમાં તેમનું કારણ તેજસ અહંકાર અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓનું તેમનું કારણ સાત્વિક અહંકાર તથા જીવોના આવાગમનનું કારણ માયા તમે છો. આવાગમનનું કારણ જે માયા છે ને એ પણ તમે છો. માણસની બુદ્ધિ પ્રમાણે, માણસની શક્તિ પ્રમાણે, માણસના કર્મ પ્રમાણે આવન જાવન ચાલુ કરાવનાર તમે છો. જે પ્રમાણે એના કર્મ હોય અને કર્મ પૂરા થાય ને ફરીથી મારી પાસે આવે છે અને મારી પાસે આવ્યા પછી ફરીથી કર્મ પ્રમાણે જન્મ પણ તમે આપો છો. આવું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે લખ્યું છે. હે ભગવાન, જેમ માટી વગેરે પદાર્થોના વિકારો, ઘડો, વૃક્ષ વગેરેમાં માટી નિરંતર રહે છે અને વાસ્તવમાં તે કારણ માટી રૂપ જ છે, તે જ પ્રમાણે જેટલા પણ નાશવંત પદાર્થો છે તેમનામાં તમે કારણ રૂપે અવિનાશી તત્વ છો. વાસ્તવમાં તે બધા તમારા સ્વરૂપ છે. માટીનું જે સ્વરૂપ છે, માટીમાંથી ઘડો પણ બને અને માટીમાં વૃક્ષ પણ નાનું, કોઈ પણ આપણે પદાર્થ વાવીએ ને તો પણ એ પદાર્થ નાનાનો મોટો થઈ જાય છે. કઠોળ હોય, ઘઉં હોય કે જુવાર કે બાજરી હોય, એ પણ બધું પૃથ્વી માતા સંભાળે છે. પૃથ્વી માતાની અંદર ઘડો પણ બને, વૃક્ષ નાનાનું મોટું થાય. ખેતરમાં 4 દાણા નાખ્યા, માટીમાં નાખ્યા પછી એમાંથી હજારો દાણા, એ બધું કારણ, મૂળ કારણ તો માટી છે. એમ ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા ભગવાન તમે એક જ છો. એક જ માટીમાંથી અમે બધા ઉત્પન્ન તમે કર્યા. આમ કરી અને વસુદેવ આ પ્રમાણે બહુ સરસ રીતે 2 હાથ જોડીને નાના એટલે કે હવે તો યુવાન થઈ ગયા છે એને અત્યારે આ પ્રમાણે સંબોધન કરી રહ્યા. આને કહેવાય સંબોધન, સ્તુતિ કહેવાય ને, એને સંબોધન કરે છે. તમે કોણ છો, કેવા છો અને અમે અત્યાર સુધી શું ભૂલ કરી, આ બધું અત્યારે સંબોધન કરીને વસુદેવ કહે છે. હે પ્રભુ, સત્વ, રજ, તમ આ 3 ગુણો અને તેમની વૃત્તિઓ પરિણામ મહત તત્વ પરબ્રહ્મ પરમાત્મા તમારામાં યોગ માયા દ્વારા કલ્પિત છે. તેથી આ જેટલા પણ જન્મ, અસ્થિ, વૃદ્ધિ, પરિણામ વગેરે ભાવ વિકાર છે તે તમારામાં છે જ નહીં. જ્યારે તમારામાં આમની કલ્પના કરવામાં આવે છે ત્યારે તમે તે વિકારોમાં અનુગત જણાવો છો. કલ્પનાની નિવૃત્તિ થઈ જતાં તો નિર્વિકલ્પ પરમાર્થ સ્વરૂપ તમે જ રહી જાઓ છો. એટલે કે અમે જેમ જન્મ લીધા પછી થોડાક મોટા થાય, એનાથી થોડાક મોટા થઈ પછી પરણીએ અને સંસારની શરૂઆત કરીએ અને એમાંથી પછી મોટા થઈને વૃદ્ધ થઈએ અને વૃદ્ધ થઈને પછી અંતે જેમ આવી રીતનું શરીરનું જેમ પરિવર્તન થાય છે એવું પરિવર્તન તમારી અંદર થતું નથી. તમે તો આવી રીતના સત્વ, રજ અને તમ 3 ગુણથી તમે પર છો. તમને આ ગુણો કાંઈ અસર કરી શકતા નથી. અમારું જન્મવું, ધીમે ધીમે મોટું થવું, એની અંદર વિકાર કે સત્કૃત્ય જે કાંઈ આવતું છે તે આવે અને પછી આવી રીતના ધીમે ધીમે વૃદ્ધ થઈને આ અમારી સ્થિતિ છે. બાળકમાંથી વૃદ્ધ થવાની સ્થિતિ અમારી છે. આવું તમને કંઈ લાગુ પડતું નથી. તમે તો અજન્મા છો, તમારે જન્મ લેવાની જરૂર પડતી, તમે જન્મતા પણ નથી ને મૃત્યુ પણ પામતા નથી. અજન્મનો અર્થ આ થાય. આમ કરીને વસુદેવ અહીંયા ભગવાન કૃષ્ણ અને બલરામને આ રીતે કહે છે કે તમે તો અજન્મા છો. એમ આ જગત સત્વ, રજ અને તમન એ 3 ગુણોનો પ્રવાહ છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, સુખ દુઃખ અને રાગ, લોભ વગેરે તેમના કાર્ય છે.
તેમાં જે અજ્ઞાનીઓ તમારું શરૂઆતમાં સૂક્ષ્મ સ્વરૂપ જાણતા નથી, તેઓ પોતાના દેહાભાન રૂપે અજ્ઞાનને કારણે જ કર્મોમાં ફસાઈને વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકતા રહે છે. તમારો જન્મય નથી ને તમારું મૃત્યુ નથી, પણ અમારા જેવા જે માનવ દેહ ધારણ કરીને જે અત્યારે રહેશે એને તો જન્મ મરણના ચક્કર તો આવ્યા રાખે છે. કર્મ પ્રમાણે જન્મ, અને જન્મ થયા પછી પાછું એ કર્મ લઈને પાછો માણસ જન્મતો ને મરતો હોય છે. આવા ચક્કરમાં અમે ભટકીએ છીએ, પણ તમારો અજન્મ છે. હે પરમેશ્વર, મને શુભ પ્રારબ્ધ પ્રમાણે ઇન્દ્રિયો વગેરેના સામર્થ્યથી યુક્ત અત્યંત દુર્લભ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, પરંતુ તમારી માયાને વશ થઈને હું મારા સાચા સ્વાર્થ અને પરમાર્થથી જ અસાવધાન થઈ ગયો છું, અને મારું આખું આયુષ્ય એળે ગયું. અત્યાર સુધી તો મેં તો તમને પુત્ર તરીકે, આ મારો પુત્ર છે ને આ આમ છે ને આને આ જોઈને આ બધું હું કરતો રહ્યો. અત્યાર સુધી મારો જે મનુષ્ય જન્મ છે ને એ એળે ગયો છે. પ્રભુ, આ શરીર હું છું, અને આ શરીરના સંબંધીઓ મારા મારા પોતાના છે. આ અહંતા અને મમતા રૂપી સ્નેહ પાસથી તમે આ પૂરા સંસારને બાંધી રાખ્યો. આ મારું, આ તારું, આ મારી માતા, આ મારો પિતા, આ સ્નેહ બંધથી તમે બધું બાંધી રાખ્યું છે. હું જાણું છું કે તમે બંને મારા પુત્ર નથી. સંપૂર્ણ પ્રકૃતિ અને જીવોના તમે બંને સ્વામી છો. પૃથ્વીના ભારરૂપ રાજાઓનો નાશ કરવા માટે તમે અવતાર લીધો છે. આ વાત તમે જ મને કહી હતી. જેલની અંદર જન્મ થયો, અને એ વખતે તમે આવું મોટું મને જ્યારે સ્વરૂપ જ્યારે બતાવ્યું ને, ત્યારે જ તમે જેલની અંદર પણ મને આ જ કીધું હતું કે મારો જન્મ જે છે ને એ અસુરોનો નાશ કરવા માટે અને સજ્જનોનું રક્ષણ કરવા માટે યુગે યુગે હું જન્મ ધારણ કરીને આવ્યો છું, અને તમારે ત્યાં હું જન્મ ધારણ કરવા. આ તમે મને જેલમાં જ વાત કરી હતી એમ અત્યારે કહે છે. તમે મને જેલમાં જ આ કારણ બતાવ્યું હતું. જેલમાં વાત કરી. તેથી દીનજનોના હિતેશુ હે શરણાગત વત્સલ, હું હવે તમારા ચરણ કમળોના શરણમાં આવ્યો છું, કારણ કે તે શરણાગતોના સંસારમાંનો નાશ કરનારા છે. હે નાથ, હવે ઇન્દ્રિયોની લોલુપતાથી ધરાઈ ગયો છું. આના કારણે જ મેં મૃત્યુનો કોળિયો એવા આ શરીરમાં આત્મા બુદ્ધિ કરી લીધી, અને તમે જ પરમાત્મા છો તેમાં પુત્ર બુદ્ધિ કરી. હે પ્રભુ, તમે પ્રસૂતિ ગૃહમાં જ મને કહ્યું હતું કે જોકે હું અજન્મા છું, તેમ છતાં હું મારી જ બનાવેલી ધર્મ મર્યાદાના રક્ષણ માટે પ્રત્યેક યુગમાં તમારા બંને દ્વારા અવતાર ગ્રહણ કરું છું. હે ભગવાન, તમે આકાશની જેમ અસંગ રહીને અનેક શરીરો ધારણ કરો છો અને ત્યજો છો. વાસ્તવમાં તમે અનંત એક રસ સત્તા છો. તમારી આચાર્ય શક્તિ યોગ માયાના રહસ્યને કોણ જાણી શકે છે? બધા લોકો તમારી કીર્તિનું જ ગાન કરે છે. આમ કરી અને અહીંયા 20 શ્લોકની અંદર અત્યારે વસુદેવ, બરોબર, વસુદેવ અહીંયા શું કહે છે, જ્યારે નમસ્કાર કરવા માટે વસુદેવને કૃષ્ણ અને બલરામ આવ્યા, ત્યારે આ 20 શ્લોકની અંદર આવી રીતનું ભગવાન તમે કોણ છો, મેં તમને કેવી રીતના સમજ્યા, તમે ઉત્પત્તિ સ્થિતિને લય કરવાવાળાને મારા આંગણામાં મેં પુત્ર પ્રત્યાહ પ્રશ્નવા નમ્ર પ્રહગ સચ ગિરા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, વસુદેવજીના વચન સાંભળીને યાદવ શ્રેષ્ઠ ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. એમ આટલી બધી સ્તુતિ કરી, તમે કોણ છો, મારી માટે સાહેબ, આ બધી જે વાત છે, એટલે ભગવાન મંદ હાસ્ય કરી અને વસુદેવની સામે હસવા લાગ્યા. તેમણે વિનયપૂર્વક નમીને મધુર વાણીમાં આ કર્યું. પિતાને ફરીથી નમસ્કાર કરી નમ્યા અને 2 હાથ જોડીને પિતાને મધુર વાણીમાં ભગવાન કૃષ્ણ આ પ્રમાણે કહે છે, હાથ જોડી શું કહે છે? વચો વા સમવેતાર્થ તાતે તાદોમપન મતે અન્ના પુત્ર સમુદિશ્ય તત્વગ્રામ ઉદાહત અહમ યુય સમવાર્ય ઇમેન દ્વારકેશ સર્વે. અમે તો તમારા પુત્રો જ છીએ. તમે ભલે ગમે તેટલું મારું વર્ણન
કર્યું કે તમે તો આવા સનાતન છો, અજન્મા છો, તમે તો આવી રીતના છો, બધું કીધું, પણ તમે તો મારા પિતા જ છો, તમે એમાં કાંઈ, અમે તમારા પુત્ર છીએ અને તમે અમારા પિતા જ છો. એમ કે પિતાજી અમે તો તમારા પુત્ર છીએ, અમને ઉદ્દેશીને તમે આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો છે. અમે તમારી એક એક વાત યોગ્ય અને અર્થસભર માનીએ છીએ. હે પિતાજી, હું તમે અને આ મોટા ભાઈ, આ દ્વારકાધીશ વાસીઓ તથા સ્થાવર જંગમ જગત એ બધા જ આપે જેવું કહ્યું છે એવા જ છે, અર્થાત બધાને બ્રહ્મ રૂપ જ સમજવા. તમે જે વર્ણન કર્યું છે કે દરેકની અંદર વૃક્ષ હોય, વનસ્પતિ હોય કે માણસ હોય, તો બધાની અંદર બ્રહ્મ વ્યાપ્ત થઈને રહેલો છે. આવો તમે મને આવી રીતનું તમે જ્યારે મારું વર્ણન કર્યું ને, તમારી વાત બહુ સાચી છે. હું હોય, મોટાભાઈ હોય, તમે હોય કે આખી દ્વારકા નગરીના કોઈ માણસો હોય કે બહારના કોઈ પણ હોય, પણ બધાની અંદર બ્રહ્મ તત્વ વ્યાપ્ત થઈને રહેલું છે. તમારી વાત બહુ સાચી છે. એમ અત્યારે કહી, તમારી વાત બહુ સાચી છે. બધાની અંદર આવી રીતના બ્રહ્મ તત્વ રહેલું છે. તેથી તેને બ્રહ્મ સમજીને એની પાસે બેસીને એને નમસ્કાર કરવા જોઈએ. બ્રહ્મ તત્વ બધાની અંદર છે. હું કોઈ મગનલાલ કે સગનલાલ કે અમથાલાલને નમસ્કાર કરતો નથી. એ ઘણી વાર બીડી પીતો હોય, માંસ ખાતો હોય, મટન ખાતો હોય અથવા દારૂ પીતો હોય ને બીડીના ગોટાળા ખાતો હોય, ત્યારે હોય કે પશુ જાત હોય, બધાની અંદર બ્રહ્મ વ્યાપ્ત થઈને રહેલો છે. તેથી હું તેને નમસ્કાર કરતો નથી, પણ તેની અંદર રહેલું જે બ્રહ્મ તત્વ છે, એની અંદર જે ભગવાન બિરાજમાન થઈ અને એને જે હલાવે ચલાવે છે, એ ભગવાનને હું નમસ્કાર કરું. તો આવું થાય છે. પાંડુરંગ શાસ્ત્રીનો એક પ્રસંગ છે કે પાઠશાળાની અંદર દર રવિવારે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીનું પ્રવચન ઉપનિષદ, ગીતા અને વેદ ઉપર હોય છે. તો એનો 9:30 થી 10:30 પ્રવચનનો ટાઈમ હોય છે. તો એ પ્રવચન શરૂ થાય અને પછી પ્રાર્થના બધું બોલાય, ત્યારે એક વ્યક્તિ હાર લઈ અને પાંડુરંગ શાસ્ત્રીને રોજ હાર પહેરાવીને પછી આવી રીતના પ્રવચનની શરૂઆત થાય. એક દિવસ પાંડુરંગ શાસ્ત્રીને વિચાર આવ્યો કે આ થર્ડ ક્લાસ માણસ મને રોજ હાર પહેરાવે છે, હવે એની કામના કેવી હોય, વાસના કેવી હોય, વિચાર કેવો હોય, કેવી કમાણીમાંથી આ હાર બને, આ તો હું કાંઈ જાણતો નથી. એટલે મારું તારું એવા સામાન્ય માણસ સાથે આમ નમવું પડે. મારું આટલું મોટું મારું જે મન છે, મારું જે મસ્તક છે ને, એ આ સામાન્ય માણસ સામે ઝુકાવવું પડે કે આ મને યોગ્ય લાગતું નથી. આવું શાસ્ત્રીજીને એકાદ વાર વિચાર આવ્યો. બીજો વિચાર પાછો એને એ આવ્યો. શું આવ્યો કે હું આ આવનાર જે વ્યક્તિ છે એ મને જ્યારે ફૂલનો હાર પહેરવા માટે આવે છે, ત્યારે મારું મસ્તક એની સામે ઝૂકે છે, તો હું આ થર્ડ ક્લાસ સગનલાલને માથું ઝુકાવતો નથી, પણ સગનલાલની અંદર જે બ્રહ્મ તત્વ છે ને, આ બ્રહ્મ તત્વને હું મસ્તક. આ જે માણસ રોજ મને જે હાર પહેરવા માટે જે આવે છે ને, એની અંદર બ્રહ્મ તત્વ સ્થિત થયું છે. તેથી હાલે છે, ચાલે છે, બોલે છે, ઊભો થાય છે, હાથમાં હાર લે છે, એ ચૈતન્ય શક્તિ એને ચલાવે છે. તો આ ચૈતન્ય શક્તિને હું નમસ્કાર કરું. તો આપણે પણ ઘણી વાર થાય, હવે આપણા ઝૂંપડામાં ક્યાં જવું, જ્યાં દારૂની મહેફિલ હાલતી હોય, ગાળાગાળી બોલાતી હોય, બરોબર ને, ગમે તેવા શબ્દ બોલાતા હોય, અને આપણે વળી એ ઝૂંપડામાં ક્યાં જવાનું? ત્યારે બીજો વિચાર માણસને એ આવે કે હું એની અંદર રહેલા બ્રહ્મ તત્વને નમસ્કાર કરવા માટે જાઉં છું. ભલે થોડાક સમય પીધેલો હશે તો થોડી ઘણી આડેઅવળી વાતો કે ગાળો બોલશે, પણ એની અંદર બ્રહ્મ તત્વ રહેલું. આ બધી જ વાતો અહીંયા ભાગવતકાર પણ આજ આપને સમજાવે છે. અહીંયા કહે છે કે હે પિતાજી, તમે જે મારું વર્ણન કર્યું, મારા માટે જે શબ્દો વાંચ્યા ને, એ વાત બરોબર છે. આખી પૃથ્વીમાં ઈશાવાસ્ય ઇદમ સર્વમ, શું કે છે? ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેના ત્યક્તેન ભુજિતા મા કૃદ કસ્ય સૃજન. આ આખું જગત ઈશ્વરથી વ્યાપ્ત થયેલું છે. બ્રહ્મ તત્વથી આખું જગત વ્યાપ્ત થયેલું છે. બ્રહ્મ તત્વ જો એની અંદર હોય તો પાંદડું પણ હલી શકતું નથી. એટલે આ હિસાબે તમે મારું જે વર્ણન કર્યું ને, એ વર્ણન યોગ્ય છે કે બ્રહ્મ તત્વ હું હોય, મોટાભાઈ હોય, તમે હોય કે દ્વારકાના કોઈ પણ માણસ હોય, તો એની અંદર બ્રહ્મ તત્વ રહેલું છે. આ
દ્રશ્ય પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ પોતાની ભિન્નતા, નિત્ય હોવા છતાં અનિત્ય અને નિર્ગુણ હોવા છતાં સગુણ રૂપે પ્રતીત થઈ રહ્યો આત્મા તો એક જ છે, પણ એ બધી રીતે અલગ અલગ રીતે પ્રગટ છે. એમ અત્યારે અહીંયા કૃષ્ણ અત્યારે પિતાજીને સમજાવે છે. જેમ ઇલેક્ટ્રિસિટીનો તાર આપણા ઘરમાં આવે, પ્રથમ આવે મીટરમાં, અને મીટરમાંથી પછી આપણે 4-5 જે ઓરડા બનાવ્યા હોય ને એ અલગ અલગ ઓરડામાં આપણે એને વાયરને લઈ જઈએ છીએ અને અલગ અલગ લઈ જઈએ. હવે વાયર આવ્યું ક્યાંથી? એક જ જગ્યાએ ઇલેક્ટ્રિસિટીની એટલે કે મીટરની અંદર રહેલું જે આવી રીતનું જે શક્તિ છે એ શક્તિ અમારા અલગ અલગ ઓરડાની અંદર વાયર દ્વારા અમે લઈ ગયા છીએ. તો વાયર દ્વારા લઈ ગયા છીએ તો એની બધાની શક્તિ અલગ અલગ કે નહીં? શક્તિ તો એક જ. એક બટન દબાવો એટલે પંખો ચાલુ થાય, બીજું બટન દબાવો એટલે ફ્રીજ ચાલુ થાય, ત્રીજો પંખો દબાવો એટલે હીટર ચાલુ થાય, ચોથી સ્વિચ દબાવો એટલે સગડી ચાલુ થાય. એ બધી શક્તિ અલગ કઈ? એક ઠંડુ આપે, એક ગરમ આપે, આવી રીતની અલગ અલગ આવી રીતની શક્તિઓ છે. પણ એ બધી શક્તિઓ કોની છે? ઇલેક્ટ્રિસિટી, એક જ વિદ્યુતમાંથી આવેલી શક્તિ છે. પણ વિદ્યુત આવી રીતની અલગ અલગ જેમ કામ કરે છે એમ હે પિતાજી આ શક્તિ તો બધી એક જ છે, પણ કોઈમાં સત્વ, કોઈમાં રજ અને કોઈમાં તમ રૂપે જે આ બધી શક્તિઓ કામ કરતી રહેલી છે. એમ કરીને પિતાજીને આ વાત સમજાવે છે. આ રીતે જેમ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પંચ જે મહાભૂતો છે, બરોબર ને? આ પંચ મહાભૂતો પોતાના કાર્ય ઘડો, કુંડળ વગેરેમાં પ્રગટ, અપ્રગટ, નાના મોટા, ઓછા વધતા વધારે, એક અને અનેક જેવા પ્રતીત થાય છે. પરંતુ વાસ્તવમાં સત્તા રૂપથી તે એક જ રહે છે. તે રહેલું છે. જે બ્રહ્મ તત્વ મને હલાવી ચલાવી ઉઠાડી અને તમારી પાસે નમસ્કાર કરવા માટે જે તત્વ છે એ જ તત્વ બધાની અંદર સ્થિર થઈને રહેલું છે. આ તત્વજ્ઞાન, આ વિચાર ભગવાન અત્યારે અહીંયા વસુદેવે જે ઘણી બધી વાતોમાં ઘણી બધું ભગવાનનું જે વર્ણન કર્યું એના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણને આ સમજાવ્યું. સુખદેવજી મહારાજ કહે છે, શું કહે છે? એવં ભગવતા રાજન વસુદેવ ઉદાયતમ શ્રુત્વા વિનષ્ટનાનાદિ તોષ્મી પ્રીતમતાભૂતમ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ આ વચન સાંભળીને વાસુદેવની એટલે કે વસુદેવની ભેદ બુદ્ધિ નાશ પામી. જે ભેદ બુદ્ધિ હતી જે ઋષિઓ પાસેથી સાંભળ્યું હતું કે તમારા આંગણામાં જે રમે છે ને એ કાંઈ તમારો દીકરો નથી, એ તો વિષ્ણુનો અવતાર લઈને તમારે ત્યાં આ બધું સાંભળ્યું હતું. અને સાંભળ્યા પછી એને આ બધી વાતો કીધી. ભગવાને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ભગવાનને સમજાવ્યા પછી અહીં સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ આ વચન સાંભળીને વસુદેવજીની ભેદ બુદ્ધિ નાશ પામી. તેઓ આનંદમગ્ન થઈને વાણીથી મૌન અને મનથી નિસંકલ્પ થઈ ગયા. બરોબર ને? હવે પુત્ર જ મારો છે એવો એને કારણ કે ભગવાને કીધું કે બ્રહ્મ તત્વ બધાની અંદર સ્થિર થઈને રહેલું છે. તમે જે વાત કરી વાત તો બરોબર છે. આમ કીધું ત્યારે એની જે ભેદ બુદ્ધિ હતી, બંને વચ્ચેનો જે ભેદ, એ ભેદ બુદ્ધિ નાશ થઈ હતી. હે કુરુશ્રેષ્ઠ પરીક્ષિત, તે સમયે ત્યાં રહેલા સર્વ દેવમયી દેવકીજી પણ બેઠા હતા. આ ચર્ચા જ્યારે ભગવાન બંનેની જ્યારે બાપ દીકરાની જ્યારે ચર્ચા થઈ ને એ વખતે દેવકીજી પણ ત્યાં બેઠા હતા. આ બધું સાંભળીને તેઓ પહેલેથી જ આશ્ચર્યમાં ડૂબી ગયા. બાપ દીકરાની વાત સાંભળી અને દેવકીજી આશ્ચર્યમાં ડૂબી ગયા હતા કે શ્રી કૃષ્ણ અને બળદેવજી મરી ગયેલા ગુરુપુત્રને યમલોકમાંથી પાછો લાવ્યા હતા. અને અત્યારે દેવકીજીને આ સ્મૃતિ થઈ આવી કે જે વખતે આ બંને ભાઈઓ આવી રીતના તપોવનમાં ભણતા હતા, સાંદીપનીનો પુત્ર આવી રીતનો અસુરો ઉપાડી ગયા હતા, એને પણ પાછો લાવીને ગુરુને દક્ષિણા તરીકે પાછો આપી દીધો. આ સ્મૃતિ અત્યારે દેવકીજીને થઈ આવી કે જો આવી રીતના ગુરુના પુત્રને પણ જો પાછા લાવી શકતા હોય તો મારા તો આવી રીતના 7 પુત્રો બનશે. દેવકીજી કહે છે એને ક્યું સ્મરણ થઈ આવ્યું કે ગુરુના પુત્રને પણ અસુરો લઈ ગયા હતા, બરોબર, તો એને પાછું લાવવાનું કામ કર્યું છે. તો આ સ્મરણ સાથે દેવકીજીને પણ પોતાના ગયેલા પુત્ર પાછા આવે એવો વિચાર દેવકીજીના મનની અંદર થવા લાગ્યો.
દેવકીજી ઉવાચ, દેવકીજીએ કીધું, શું કીધું? રામ રામ પ્રયેયાત્મા કૃષ્ણ યોગેશ્વરો હરિ વેદાહંતા વિશ્વસુ જામી સ્વરાવાદીર પુરુષો કાલ વિદ્યસ્ન સત્વાનામ રાજ્ઞામૃત્સાનિ વીતિનામ ભૂમેર્ભાર પરાયણામ નામ તીર્ણ કિલાજ્યમે. દેવકીજીએ કહ્યું કે હે અમાપ સ્વરૂપાળા શ્રી રામ, રામ એટલે બલરામ, હે બલરામ, તમારી શક્તિ, તમારું મન અને તમારી વાણીથી પર છે. હે શ્રી કૃષ્ણ, તમે યોગેશ્વરના પણ ઈશ્વર છો. કૃષ્ણ શું કીધું કે તમે યોગેશ્વરના પણ ઈશ્વર છો. હું જાણું છું કે તમે બંને પ્રજાપતિઓના પણ ઈશ્વર છો. આદિ પુરુષ નારાયણ તમે બંને છો. એ પણ હું અવશ્ય જાણું છું કે જે લોકો કાલક્રમથી પોતાનું ધૈર્ય, સંયમ અને સત્વગુણ ખોઈ બેઠા છે તથા શાસ્ત્રની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને જે સ્વેરાચારી થઈ ગયા છે લીધો છે. એટલે કે આવી રીતના જે ધન સંપત્તિ અને સત્તા મળ્યા પછી જે રાજાઓ આવી રીતના ચકચૂર થઈ ગયા છે એને મારવા માટે તમે મારે ત્યાં અવતાર ધારણ કરીને મારા પુત્ર તરીકે તમે આવ્યા છો. એમ દેવકીજી અત્યારે અહીંયા બંને ભાઈ 85મો અધ્યાય અત્યારે ચાલે છે. કૃષ્ણ ભગવાન શું કહેવાય વસુદેવની સાથે જે વાતચીત કરે છે એ અત્યારે દેવકી સાંભળતા રહેલા છે. દેવકીને વિચાર આવ્યો કે આવી રીતના કે ગુરુના આશ્રમમાંથી પોતાના ગુરુના પુત્રને લાવીને ગુરુ દક્ષિણા તરીકે એને પાછો સુપ્રત કર્યો તો મારા ગયેલા જે 7 પુત્રો છે એને આ ન લાવી આપે. તેથી કૃષ્ણને બધી વાત કરે છે કે આવી રીતના જ્યારે તારો જન્મ થયો એ પહેલાં 7 પુત્રોને કંસે આવી રીતના મારી નાખ્યા. હા, એક વીજળી છે, એક માયા દીકરી માયા. એટલે કે આવી રીતના જે કંસે જે મારી નાખ્યા છે એ મારા પુત્રોને તમે કોઈ પણ હિસાબે પાછા તમે લાવી આપો એમ કે. શ્રી શુક ઉવાચ, હે પ્રિય રાજા પરીક્ષિત, માતા દેવકીજીની આ વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બંને યોગમાયાનો આશ્રય લઈ સૂતલ લોકમાં પ્રવેશ કર્યો. બરાબર, માતાએ આ વાત કરી કે મારા પુત્રોને તમે પાછા લાવી આપો. ત્યારે એણે સૂતલ લોકમાં પ્રવેશ કર્યો. જ્યારે દૈત્યરાજ બલિએ જોયું કે જગતના આત્મા અને ઈષ્ટદેવ અને મારા પરમ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સૂતલ લોકમાં પધાર્યા છે, કારણ કે એને સૂતલ લોકમાં ભગવાને અહીંયા બલિને જે પાતાળમાં ધકેલી દીધો એનું વર્ણન છે. હા, ત્યારે તેમનું હૃદય તેમના દર્શન કરીને આનંદમાં ડૂબી ગયું. તેમણે તુરંત પોતાના કુટુંબ સાથે આસન પરથી ઊભા થઈને ભગવાનના ચરણોને પ્રણામ કર્યા. અત્યંત આનંદિત થઈને દૈત્યરાજ બલિએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને શ્રેષ્ઠ આસન આપ્યું અને જ્યારે તે બંનેએ મહાપુરુષો તેના પર બેઠા ત્યારે તેમણે તેમના ચરણ પખાળીને તેમનું ચરણોદક પરિવાર સહિત પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું. હે રાજા પરીક્ષિત, ભગવાનના ચરણ કમળનું જલ બ્રહ્મા સુધીના તમામ જગતને પવિત્ર કરે છે. ત્યાર પછી દૈત્યરાજ બલિએ બહુમૂલ્ય શસ્ત્રો, આભૂષણ, ચંદન, તાંબુલ, દીપક, અમૃત જેવું ભોજન અને અન્ય વિવિધ પ્રકારની સામગ્રીઓથી તેની પૂજા કરી અને પોતાના સમસ્ત પરિવાર, ધન તથા શરીર વગેરે તેમના ચરણોની અંદર સમર્પિત કરી દીધું. એમ કે હે રાજા પરીક્ષિત, દૈત્યરાજ બલિ વારંવાર ભગવાનના ચરણ કમળોમાં મસ્તક નમાવતા પ્રેમ વિવળ થઈ ગયા. નેત્રોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. રોમે રોમ ખીલી ઉઠ્યું. હવે તેઓ ગદગદ સ્વરથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. એમ આમ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. એમ 39 થી 46 શ્લોકની અંદર આ દૈત્યરાજ આવી રીતનો બલિ રાજા શું કહે છે, ભગવાનની સ્તુતિ કરે છે. 39 થી 46 એટલે 8 શ્લોકની અંદર શું કરે છે,
હા, દૈત્યરાજ બલિએ કહ્યું કે હે બલરામજી, આપ અનંત છો, આપ એટલા મહાન છો કે શેષ વગેરે બધા વિગ્રહો આપના અંતર્ભૂત છે. સચ્ચિદાનંદ સ્વરૂપ હે શ્રી કૃષ્ણ, આપ સમસ્ત જગતના નિર્માતા છો. જ્ઞાન યોગ અને ભક્તિ યોગ બંનેના પ્રવર્તક આપ છો. આપ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો. હું આપ બંનેને વારંવાર નમસ્કાર કરું છું. આમ અત્યારે અહીંયા 8 શ્લોકની અંદર અહીંયા બલિ રાજા અત્યારે જે ભગવાન બલરામ અને કૃષ્ણ આવ્યા છે ત્યારે આ પ્રમાણે એની સ્તુતિ કરે છે. હે યોગેશ્વરના યોગીશ્વર, મોટા મોટા યોગેશ્વરો પણ મોટે ભાગે એ વાત નથી જાણતા કે આપની યોગ માયા આ છે અને આવી છે, પછી અમારી તો વાત જ ક્યાં રહી. તેથી હે સ્વામી, મારા પર એવી કૃપા કરો કે મારી ચિત્તવૃત્તિ આપના તે ચરણ કળોમાં જોડાઈ જાય. જેને કોઈની પણ અપેક્ષા ન રાખનાર પરમહંસો શોધા કરે છે અને તેમનો આશ્રય લઈને હું તેનાથી ભિન્ન આ ઘર એટલે કે ગૃહસ્થીના અંધારા કૂવામાંથી નીકળી જાઉં. હે પ્રભુ, આ પ્રમાણે આપણા ચરણ કમળો જે સંપૂર્ણ સંસારનો એકમાત્ર આશ્રય છે તેમનું ચરણ લઈને શાંત થઈ જાઉં અને એકલો જ વિચરણ કરું. જો કોઈનો સંગ કરવો પડે તો બધાના પરમ હિતેશુ સંતોનો સંગ હું કરું, એવા તમે મને આશીર્વાદ આપો. આમ આખું જે પરિવાર સાથે અત્યારે બલિરાજા ભગવાનને આ પ્રમાણે સ્તુતિ કરી અને વંદના કરી રહ્યા છે. હે પ્રભુ, આપ સમસ્ત જગતના નિયંતા અને સ્વામી છો. આપ અમને આજ્ઞા આપીને નિષ્પાપ બનાવો, અમારા પાપોનો નાશ કરી દો. કેમ કે જે પુરુષ શ્રદ્ધા સાથે પોતાની આજ્ઞાનું પાલન કરે છે તે વિધિ નિષેધના બંધનથી મુક્ત થઈ જાય. શ્રદ્ધાપૂર્વક કરેલું જે કર્મ છે એનાથી માણસ કરેલા પાપોથી શુદ્ધ થઈ જાય છે, એમ અહીંયા બલિરાજા કહે છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે દૈત્યરાજ, સ્વયંભૂ મન્વંતરમાં પ્રજાપતિ મરીચીના પત્ની ઉર્ણીના ગર્ભથી 6 પુત્ર ઉત્પન્ન થયા હતા. તે બધા દેવતા હતા. તેઓ બ્રહ્માજીને, હવે આખી કહાની અત્યારે ભગવાન કૃષ્ણ કે અમે શા માટે અહીંયા આવ્યા છે એનું વર્ણન અત્યારે બલિરાજાને કહે છે કે આવી રીતના બ્રહ્માજીથી કહે છે. તેમની પુત્રી સાથે સમાગમ માટે ઉદ્યમ જોઈને હસવા લાગ્યા. આ મસ્કરી રૂપ અપરાધને શરણે તેમણે બ્રહ્માજીએ શાપ આપી દીધો અને તેઓ અસુર યોનિમાં હિરણાક્ષિપુના પુત્ર રૂપે જન્મા. ભોગમાં એટલે કે યોગમાએ તેમને ત્યાંથી લાવીને દેવકીજીના ગર્ભમાં મૂકી દીધા અને તેમને જન્મતા જ કંસે મારી નાખ્યા. હે દૈત્યરાજ, મારા દેવકી તે પુત્રો માટે અત્યંત શોક અને વિહવળ થઈ રહી છે. મને એણે આજ્ઞા કરી છે કે જેમ તમારા ગુરુના પુત્રને તમે જેમ લાવી આપ્યો એમ મારા 6 પુત્રોને તમે લાવી આપો. તેથી અમે બંને ભાઈઓ અત્યારે તમારી પાસે વિનંતી કરીને કહેવા આવ્યા છીએ કે આ પુત્રોને તમે જ પાછા લાવી શકશો, એમ અત્યારે ભગવાન કહે છે. તેમના નામ આ પ્રમાણે 6 સંતાનો હતા. એના નામનું વર્ણન પણ અહીં ભાગવતકારે કર્યું છે. એ 6 સંતાનોના નામ આ પ્રમાણે છે: સ્મરણ, ઉદગીરંગ, ક્ષુદ્રભૃત અને ધ્રુણી. તેમને મારી કૃપાથી ફરી સદગતિ પ્રાપ્ત થશે. હે રાજા પરીક્ષિત, આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણ મૌન થઈ ગયા. બલિરાજાને કીધું કે અમે શા માટે આવ્યા છીએ. ભગવાને બહુ સ્પષ્ટતા રીતે બલિરાજાને આ રીતે વાત કરી દીધી. આમ કરી અને ભગવાન મૌન થઈ ગયા. કહીને ભગવાન કૃષ્ણ મૌન થઈ ગયા. દૈત્યરાજ બલિએ તેમની પૂજા કરી. ત્યાર પછી શ્રી કૃષ્ણ અને બલરામજી બાળકોને લઈને દ્વારકા આવી ગયા. બરોબર, બલિરાજાએ જ્યાં બાળકો જ્યાં ગયા હતા ત્યાંથી લઈ આવીને કૃષ્ણ અને બલરામના હાથમાં સોંપ્યા. એ બંને લઈને પાછા દ્વારકાની અંદર 600 બાળકોને લઈને આવી ગયા તથા માતા દેવકીજીને તેમના પુત્રો સોંપી દીધા. તે બાળકોને જોઈને દેવકીજીના હૃદયમાં વાત્સલ્યની ભરતી આવી ગઈ. તેમના સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું. તેઓ વારંવાર તેમને ખોળામાં લઈને છાતીએ લગાડવા લાગ્યા. તેમનું મસ્તક સૂંઘતા હતા. પુત્રોના સ્પર્શ સુખથી તરબોળ અને આનંદિત દેવકીજીએ તેમને સ્તનપાન કરાવ્યું. તેઓ વિષ્ણુ ભગવાનની માયાથી મોહિત થઈ રહ્યા હતા, જેમની આ સૃષ્ટિ ચક્ર ચાલે છે.
હે રાજા પરીક્ષિત, દેવકીજીના સ્તનોનું દૂધ સાક્ષાત અમૃત હતું. કેમ ન હોય? ભગવાન શ્રી કૃષ્ણ તે પી ચૂક્યા હતા અને હવે તે આ 6 બાળકોને સ્તનપાન કરીને આ અમૃત અત્યારે પીવડાવી રહ્યા છે. તે પીવાથી અને ભગવાન શ્રી કૃષ્ણનો અંગ સ્પર્શ થવાથી તેમને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. ત્યાર પછી તે લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ, માતા દેવકી, પિતા વસુદેવ અને બલરામજીને નમસ્કાર કર્યા. ત્યાર પછી બધાની સામે તેઓ દેવલોકની અંદર આ બધા અહીંયા બ્રહ્માજીના શાપથી જે અસુર કુળની અંદર જે જન્માતા અને દેવકીના પેટે જે જન્મ લીધો હતો એ બધા પાછા દેવલોકની અંદર ચાલ્યા ગયા. દેવલોકની અંદર આવી રીતના ચાલ્યા ગયા. હે રાજા પરીક્ષિત, દેવી દેવકીજી એ જોઈને અત્યંત વિસ્મિત થઈ ગયા કે મરેલા બાળકો પાછા આવ્યા અને પાછા ચાલ્યા ગયા. આ કઈ માયા અત્યારે કામ કરી રહી છે? આ બધું જોઈને દેવકી માતા વિસ્મિત થઈ ગયા અને તેમણે એવો નિશ્ચય કર્યો કે આ શ્રી કૃષ્ણનું કોઈ લીલા હોવી, આ કૃષ્ણની લીલા સિવાય આ શક્ય નથી. મેં જ્યારે આવી રીતનો પ્રસ્તાવ મૂક્યો એ વખતે એણે બલિરાજા પાસેથી આવી રીતના 6 બાળકોને પાછા લાવી આપ્યા. લાવ્યા પછી સ્તનપાન વગેરે મેં કરાવ્યું, બરાબર, અને પાછા આ દેવલોકમાં ચાલ્યા ગયા. આ બધું જોઈને દેવકી માતા વિસ્મિત થઈ ગયા. ત્યારે દેવકી માતા કહે છે કે આ તો ભગવાનની જ લીલા છે, ભગવાનનું જ કૌશલ્ય છે. એમ દેવકી માતાને વારંવાર થવા લાગ્યું. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પરમાત્મા છે, તેમની શક્તિ અનંત છે. તેમના આવા અદ્ભુત ચરિત્રો કેટલા છે કે જેનું કઈ રીતે હું તમને વર્ણન કરી શકું. આમ અત્યારે પરીક્ષિત રાજાને અહીંયા કૃષ્ણ ભગવાન અને પિતાજીનો જે સંવાદ છે તે, અને પિતાજીએ જે કાંઈ 2 હાથ જોડીને તમે અનંત છો, તમે અજન્મા છો એવા જે ગુણોથી ભગવાનને કીધું, ત્યારે કૃષ્ણે કીધું કે હું તો તમારો પુત્ર છું, તમે જ મારા પિતા છો. આમ કરીને માયાનો પડદો પાછો ઢાંકી અને આ રીતે આ ઘણી બધી વાતો ટાંકે છે કે ભગવાન કૃષ્ણને તો આવા કેટલી લીલાઓ છે, કેટલું મોટું કૌશલ્ય છે. આખા વિશ્વની અંદર ગમે તેટલો પૃથ્વીનો કાગળ બનાવી, વૃક્ષોની આવી રીતની બધી કલમ બનાવી અને સમુદ્રને આખી સાય બનાવીને જો ભગવાન કૃષ્ણની લીલાઓનું જો વર્ણન કરવા માટે બેસીને તો પણ સાય ખૂટી જશે, કાગળ પૂરો થઈ જશે, પણ ભગવાનની લીલાઓ ખૂટવાની નથી. એમ અત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ આ રીતે વર્ણન કરે છે. એનું જે કૌશલ્ય છે, એની જે લીલા છે, આ બધું સુખદેવજી મહારાજ બહુ સારી રીતે સમજાવે છે. વસુદેવ તેમનું એટલે કે કેમ કે તેમને થયું કે જેને ત્યાં પરબ્રહ્મ બાળક થઈને આવ્યું છે તે મારી પૂજા કરે છે. અને આવી એક ઘટના પુરાણોમાં ઘણી બધી ભગવાન કૃષ્ણની આવી લીલાઓ અને વસુદેવની ઘણી બધી વાતો પુરાણોની અંદર લખેલી છે. પુરાણોમાં એક બહુ સરસ રીતે શું કહેવાય, વેદ વ્યાસે, કારણ કે 18 પુરાણ છે આપણા, એ 18 પુરાણમાં એક પુરાણની અંદર અહીંયા શું કહેવાય કે કેવા વસુદેવ નહીં, લખવા વાળા કોણ છે? વ્યાસજી. વ્યાસજીએ 18 પુરાણો જે રચ્યા એમાં એક પુરાણની અંદર સુંદર મજાની આને લગતી જ એક વાર્તા વ્યાસે લખેલી છે કે એક દિવસ અહીંયા દ્વારકાની અંદર અહીંયા વસુદેવજી શાંતિથી પોતાના મહેલની અંદર બેઠેલા છે અને એવા સમયે નારાયણ કરતા નારદજી એ મહેલની અંદર આવે છે. અહીંયા વસુદેવ વિચાર કરે છે કે બોલાવ્યા વગર અને કીધા વગર આવે એ તો અમારો પરમાત્મા જ ભગવાન જ કહેવાય છે. અને પ્રથમથી જ બ્રાહ્મણ અહીંયા શું કહેવાય, દ્વારકાવાસીને બ્રાહ્મણો વધારેમાં વધારે પ્રિય હતા. તેથી ફટનારાના પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને અહીંયા નારદજીનું પૂજન કરે છે, આસન આપે છે, સુગંધિત પદાર્થોથી બધું સ્નાન કરાવી અને ખૂબ મોટું આવી રીતનું સ્વાગત કરે છે. એવું એક પુરાણની અંદર સુંદર મજાની આવી રીતની એક વાર્તા છે. વસુદેવ તેમનું અર્ધ્ય પૂજન સ્વાગત કર્યું ત્યારે નારદજી ગાલમાં હસ્યા. એમ બરોબર, પૂજા અને બધું નારદજીનું અહીંયા વસુદેવે બધું કર્યું ત્યારે નારદજી ગાલમાં હસ્યા. કેમ કે તેમને થયું કે જેને ત્યાં પરબ્રહ્મ બાળક થઈને આવ્યું છે તે મારી પૂજા કરે છે, એને પૂજા કરવી હોય તો કરવા દો, પણ આને હજી ખબર નથી કે એને ત્યાં આવી રીતનું પરબ્રહ્મ પરમાત્મા
બાળક થઈને આવ્યું છે. એટલે નારદ અત્યારે ગાલની અંદર જેમ જેમ પૂજા કરતા જાય છે વસુદેવ, એમ એમ નારદ અહીંયા ગાલની અંદર હસતા જાય છે. નારદજી કહે આપણે શા માટે ના કહી, હું કામ ભલે ની પૂજા જેટલી કરવી એટલી કરે, અંગૂઠો ધોવો એટલો ધોવે, એની ઉપર તિલક ચંદન કરવું એટલે આપણે શું વાંધો ભાઈ, આપણું આમાં તો કાંઈ ઘસાતું નથી. આમ નારદજી વિચાર કરે છે. અને અહીંયા કેવા વસુદેવ અત્યારે પૂજન કરતા રહેલા છે. પૂજન પૂરું થઈ ગયા પછી નારદજી કહે આપણે શા માટે ના કહીએ. પૂજા થયા પછી વસુદેવજીને નમસ્કાર કર્યા અને કહ્યું તમે 3 લોકની અંદર ફરો છો, તેથી તમારી પાસે બ્રહ્મ જ્ઞાન છે, તો હે મુનિવર તમે મને એ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપો. કોણ કે છે? વસુદેવ અત્યારે અહીંયા કોને કે છે? નારદજી પધાર્યા છે. નારદજી આવી રીતનું પાદ્ય પૂજન ને બધું થઈ ગયા પછી અહીંયા 2 હાથ જોડીને વસુદેવ કહે છે કે તમે 3 લોકની અંદર ફરનાર મહાપુરુષ છો, બરોબર ને, તેથી તમે મને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપો. એમ કે આ સાંભળીને નારદજી ફરીથી ગાલમાં હસ્યા. આ ક્યાંક બોલે છે શું કે? આ સાંભળીને નારદજી ફરીથી ગાલમાં હસ્યા અને કહેવા લાગ્યા અરે ભાઈ તને ખબર છે સાક્ષાત બ્રહ્મ તારે ઘેરે નાચે છે અને તું મારી પાસે બ્રહ્મ જ્ઞાનની અપેક્ષા રાખે છે. તારા ઘરના આંગણામાં કોણ નાચે છે? બ્રહ્મ આવી રીતનું લટકા કરે છે, બ્રહ્મ નાચે છે, બ્રહ્મ આવી રીતનું હરે છે ફરે છે, અને તું મને એમ કહેશો કે તમે મને બ્રહ્મ જ્ઞાન આપો. એમ કે આવી બહુ સરસ શ્લોક છે. શૃણુ સખી કૌતુક મેકમ નંદ નિકેતન ગણે મયા સૃષ્ટમ ગોધી એટલે કે ગોધુ લીધ સુરાંગ નૃત્યમ વેદાંત સિદ્ધાંત. વેદાંતનો સિદ્ધાંત જેના આંગણામાં આવી રીતનો નાચી રહ્યો છે એવા વસુદેવ 2 હાથ જોડીને નારદને કહે છે કે તમે મને બ્રહ્મ જ્ઞાન આપો. એમ કે નારદજી કહે છે કે વસુદેવ તારા ઘરે તો વેદાંત સિદ્ધાંત નાચે છે અને મારી પાસે બ્રહ્મ જ્ઞાનની ભિક્ષા માગે છે. તને કાંઈ શરમ આવે છે કે નહીં? કોણ કહે છે? ઠપકો આપે છે નારદજી કે તારા આંગણામાં તો આવી રીતનું બ્રહ્મ લટકા કરે છે, નાચે છે, અને તું મારી પાસે બ્રહ્મ જ્ઞાનની આવી રીતની આશા રાખે છે. પૂર્ણ બ્રહ્મ તારે ત્યાં નાચે છે. નારદજી શું કહે છે? પૂર્ણ બ્રહ્મ તારે ત્યાં નાચે છે અને તું મને બ્રહ્મ જ્ઞાન પૂછે છે. નારદજી કહે છે કે મને તો બહુ જ આશ્ચર્ય લાગે છે કે તારા જેવો મૂર્ખો મેં અત્યાર સુધી જોયો નથી કે તારા આંગણામાં જ આવી રીતનો વેદાંતનો સિદ્ધાંત નાચતો હોય, બ્રહ્મ નાચતો હોય, કૂદતો હોય, હરતો હોય, ફરતો હોય, અને તારા જેવો મને એમ કે તમે મને બ્રહ્મ જ્ઞાન આપો. આ તો મને આશ્ચર્ય જેવી વસ્તુ લાગે છે એમ નારદ કહે છે. વસુદેવે કહ્યું વાત તમારી બરોબર છે. શું કહે છે? તમે મારા માટે જે બોલશો એ મને બધું સ્વીકાર્ય છે. વસુદેવે કહ્યું હું બ્રહ્મનો બાપ છું, બાપ થયો પણ મને બ્રહ્મ જ્ઞાન ન થયું. બાપ તો થયો પણ મને બ્રહ્મ. આ બહુ સરસ રીતે વસુદેવ અત્યારે નારદને અત્યારે આમ કહે છે કે હું અહીંયા કહે છે કે વસુદેવે કહ્યું હું બ્રહ્મનો બાપ છું, બાપ થયો પણ મને બ્રહ્મ જ્ઞાન ન થયું. નારદ કે આમ કેમ થાય? તમારા ઘરમાં આવી રીતનો બ્રહ્મ નાચતો હોય, વેદાંત નાચતો હોય અને તમને જ્ઞાન ન થાય, એ તો આશ્ચર્યની વાત છે. આમ નારદ અત્યારે એને કહે છે. વસુદેવે કહ્યું એનું કારણ છે. સાંભળો ભાઈ, તમે ઋષિ મુનિઓ છો, તમે 3 બ્રહ્મ આ ફરવાવાળા છો, તમે બધે ફરો છો, તમારી પાસે સારામાં સારું બ્રહ્મ જ્ઞાન છે, તત્વજ્ઞાન છે, સારામાં સારું ઘણું બધું છે, બરાબર. પણ તમે સાંભળો, વસુદેવે કહ્યું એનું કારણ છે ગયા જન્મારે મેં ઘણી તપસ્યા કરી હતી, તેથી ભગવાન મને પ્રસન્ન થયા. માણસના જન્મ તો વારંવાર થાય છે. એટલે વસુદેવ કહે છે કે એકવાર મને માનવ શરીર મળ્યું અને મેં તપસ્યાની શરૂઆત કરી, 12 વર્ષ સુધી તપ કર્યું, ત્યારે ભગવાન નારાયણ મને પ્રસન્ન થયા. એમ કે ઘણી તપસ્યા કરી તેથી ભગવાન પ્રસન્ન થયા અને મને કહ્યું વરમ બ્રૂહી. શું કીધું? વરમ બ્રૂહી, તું તારે જે જોઈએ તે મારી પાસેથી માગી લે. આમ મને તપસ્યા કર્યા પછી ભગવાન પ્રસન્ન થયા એટલે મને આવી રીતનું કીધું. વસુદેવજી નારદ મુનિને કહે છે કે વાસ્તવમાં તે વખતે મારે તેમની પાસેથી બ્રહ્મ જ્ઞાન માગવું હતું, પણ એ મેં માગ્યું નહીં. હું આવો ને આવો પથરા જેવો રહ્યાનું કારણ શું છે કે મારે જે વખતે ભગવાન પ્રસન્ન થયા એ વખતે જો મેં બ્રહ્મ જ્ઞાન માગ્યું હોત તો બ્રહ્મ જ્ઞાનની અંદર બધી જ વસ્તુ આવી જાય છે. એમાં કોઈથી અલગ, જેમ 2000ની નોટની અંદર 500ની નોટ આવે, 100ની નોટ આવે, 50ની નોટ આવે,
પછી આપણે કંઈ 100 રૂપિયા આપની, પણ 2000ની નોટ તો તારી પાસે છે, એમાં બધું જ છે. 500ની નોટ છે, અને 100ની નોટ છે, અને 50ની છે, અને 200ની છે. એટલે અહીં કે ઈ નોટ માગવાને બદલે મેં શું માગ્યું કે તમે મારે પેટે જન્મ લ્યો. આ અત્યારે વસુદેવ નારદને કહે છે કે મને ભગવાન પ્રસન્ન થયા અને મારે બ્રહ્મ જ્ઞાન માગવું જોઈતું હતું, પણ મેં એ બ્રહ્મ જ્ઞાન ન માગતા મેં માગ્યું કે ભગવાન તમે મારે ત્યાં મારા પેટે જન્મ લ્યો, આવું મેં માગ્યું હતું. એમ કે વસુદેવજી નારદજીને કહે છે કે વાસ્તવમાં તે વખતે મારે તેમની પાસેથી બ્રહ્મ જ્ઞાન માગવું જોઈતું હતું. બ્રહ્મ જ્ઞાન આવી જાય તો બાકીનું બધું તેમાં આવી જાય છે, પણ તે ન માગતા મેં કહ્યું તું મારો દીકરો થઈને મારે ઘેરે આવ. તું દીકરો થઈને મારે ઘેરે આવ. ભગવાન કહે તથાસ્તુ. એ તો તથાસ્તુ કહીને નારાયણ તો વયા ગયા, છૂટા થઈ ગયા. વસુદેવ નારદજીને કહે છે કે ભગવાન મારા દીકરા થયા, પણ હું પાણો પથ્થરનો તેવો ને તેવો રહ્યો. ભલે ગંગાજીમાં પડ્યો છું, પણ કાંઈ અસર થઈ. બ્રહ્મ જ્ઞાન મને થયું ને એવો ને એવો પથ્થર જેવો આવો ને આવો હું રહ્યો. ભલે મારે ત્યાં બ્રહ્મ લટકા કરે, બ્રહ્મ મારી ત્યાં જન્મા છે, પણ હું તો પથ્થર જેવો રહ્યો. પાણાની જેમ જ હું રહ્યો છું. મારામાં કંઈ ફરક પડ્યો નથી. તેથી તમે મને બ્રહ્મ જ્ઞાન આપો. કોણ કહે છે? વસુદેવ. વસુદેવજી નારદ મુનિને કહે છે કે તે જ વખતે ભગવાન કહેતે કે આવો વર તું ન માગે. ભગવાનને પાસે મેં માગ્યું. ભગવાને કહે બ્રુહી, એટલે કે તું મારી પાસેથી કોઈ આવી રીતનું વરદાન માગ. અને એ વખતે મેં આ વરદાન માગ્યું કે મારે પેટે તૈરો નહીં. મેં માગ્યું અને નારાયણ તથાસ્તુ કહે, અને એ તો એના લોકની અંદર ચાલ્યા ગયા. તેથી હું પાણાની જેમ જ રહ્યો. કે શું કે છે? નારદને કહે તેથી હું પાણાના જેમ જ રહ્યો, બ્રહ્મ જ્ઞાનથી દૂર રહ્યો. આવી રીતે બ્રહ્મ જ્ઞાનને માટે વસુદેવજીએ નારદ મુનિના પગ પકડવા પડે છે. આવું સુંદર મજાનું પુરાણમાં એક સુંદર મજાની વાર્તા છે કે બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે વસુદેવ જ્યાં ભગવાન પોતે આવી રીતના આવીને નાચા કૂદ્યા છે, એને પણ બ્રહ્મ જ્ઞાનની યાચના કરવા માટે નારદજીના પગ પકડવા પડ્યા છે. અહીંયા આ પુરાણની અંદર સુંદર મજાની આવી રીતના એક વાર્તા છે. વસુદેવ કહે છે કે આ ભગવાન જે છે તે તો માગ્યું તે આપવાવાળા છે જ, માગો તે આપી દે છે. મેં માગ્યું અને તેણે આપ્યું. ભગવાન શું જરૂરી છે તે જોઈને આપવાવાળા નથી. આને હું જરૂર છે એ જોઈને આપવાવાળા નથી. એ તો કોઈ પણ માણસ સુર હોય અસુર હોય તપસ્યા કરે, બરાબર, તપ કરે એટલે ભગવાન કે માગ, અને માગે એટલે ભગવાન કાંઈ એ કાંઈ નહીં કે આને બદલે આ માગ્યું હતો તે સારું હતું અથવા આ માગ. એમ ભગવાન કોઈ દી તપસ્યા કરનારને કોઈ દી કહેતા નથી. એમ ભગવાન શું જરૂરી છે તે જોઈને આપવાવાળા નથી. મારા જીવનમાં શું હિતકારક છે એ જોઈને ભગવાન આપવાવાળા હોત તો મારી આવી હાલત થાત નહીં. એમ વસુદેવ અત્યારે નારદને કહે છે મારી આજે હાલત બ્રહ્મ જ્ઞાન વિના હું આટા ફેરા મારું છું. બ્રહ્મ જ્ઞાન તો મને થયું નહીં, પણ ભગવાનને એવું કાંઈ કીધું નહીં કે ભાઈ આની જગ્યાએ તું બીજું માગ. સંત મહાપુરુષ હોય ને તો એ આપણને કહે. ઘણીવાર આવી રીતનું આપણે કોઈને ઘેરે જઈએ અથવા સંત મહાપુરુષ અથવા ઋષિ આપણી ઘેરે આવ્યો હોય અને આપણે કંઈ માગીએ તો એ એમ કે ભાઈ આ તારે જરૂર નથી, આની જગ્યાએ આ તું માગીશ ને તો આ 2000ની નોટ છે, આમાં તારું બધું જ સુખ સંપત્તિ ને બધું આવી જશે. તું એકવાર આ વસ્તુ માગી લે. એ સંતો હોય તો કહી શકે, ઋષિઓ હોય તો કહી શકે, પણ ભગવાન તો તપસ્યા કરવા સુર અસુર ગમે તે તપ કરવા માટે બેસે અને આવી રીતના ભગવાનને પ્રસન્ન કરે. ભગવાન કે ભાઈ માગ એટલે માગે એટલે ભગવાન આપીને પોતાના રસ્તે જતા. એટલે ભગવાન આવી રીતના જતા રહ્યા. હું પથ્થરનો પથ્થર રહ્યો, મારી અંદર બ્રહ્મ જ્ઞાનની ઉણપ રહી ગઈ. તેથી તમારા જેવા મહાપુરુષ આ 3 લોકની અંદર ફરે છે. કેટલા? 3 લોકની અંદર પૃથ્વીની અંદર ફરતા રહેલા છે. તેથી તમારા જેવા મહાપુરુષ પાસે ઘણું બધું બ્રહ્મ જ્ઞાન હોય છે. તેથી તમે મને તે બ્રહ્મ જ્ઞાન આપો. સુંદર મજાની આ વાર્તા છે, બરોબર ને, પુરાણમાં લખેલી છે. એનો થોડોક વિચાર કર્યો. હવે આગળ સૂતજી કહે છે, સૂતજી ઉવાચ. આપણે હવે નેમી સારણીમાં જવાનું છે. સૂતજી કહે છે કે હે સૌનાદિક ઋષિઓ, ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ અમર છે, અમૃતમય છે. તેમનું ચારિત્ર એટલે કે ચરિત્ર જગતના સમસ્ત પાપ તાપનો દૂર કરી નાશ કરવાવાળું છે, તથા ભક્તજનોના કાનોમાં આનંદ સુધા પ્રવાહિત કરનારું છે. આનું વર્ણન સ્વયં વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજીએ કર્યું છે.
જે આનું શ્રવણ કરે છે અને બીજાઓને સંભળાવે છે તેની સંપૂર્ણ ચિત્તવૃત્તિ ભગવાન સાથે જોડાઈ જાય છે અને તે તેમના કલ્યાણ સ્વરૂપ ધામને પ્રાપ્ત કરી જાય છે. એમ અત્યારે નૈમી સારણ્યમાં બેઠેલા જે 88,000 ઋષિઓ જે છે અને એને અત્યારે સૂતજી સૌનકાદિક ઋષિ મુનિને આ પ્રમાણે કહેશે કે વ્યાસપુત્ર શુકદેવજી છે એના મુખારવિંદમાંથી નીકળતો વાણીનો જે પ્રવાહ છે એ પરીક્ષિત રાજાને તો પવિત્ર કરે જ છે, પણ આ જે પ્રવાહ છે એને કોઈ પોતાના કાનની અંદર આવવા જાય એટલે કે સાંભળે છે, સાંભળ્યા પછી બીજાને કહેશે ને તો એ પણ પરમધામને પ્રાપ્ત થઈ જાય છે. એમ છેલ્લા શ્લોકની અંદર કીધું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે ઉત્તરાર્ધે એટલે કે ઉત્તરાર્ધે મૃતાગ્રજા નયન નામ 85મો અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત મૃત મોટા ભાઈને લાવવા ને એ નામનો 85મો અધ્યાય સમાપ્ત થયો. કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ એટલે ગયેલા 6 પુત્રો એને લાવવાનો જે અધ્યાય હતો એ અધ્યાય અહીંયા સમાપ્ત થયો. આ અધ્યાયની અંદર આટલી સુંદર મજાની વાતો છે. 59 શ્લોક છે, એના લાંબો અધ્યાય છે. એને આજે આપણે નમસ્કાર. ત્યારે આવતીકાલે આપણે આવીશું ત્યારે 86મો અધ્યાય. એમાં સુભદ્રા હરણ તથા ભગવાનનું મિથિલાપુરીમાં રાજા જનક અને શ્રુતદેવ બ્રાહ્મણના ઘરે એકી સાથે જવું. સુભદ્રાનો હરણનો જે વિસ્તારથી વેદવ્યાસે જે વિસ્તાર કર્યો છે એનો વિચાર આપણે આવતીકાલે કે સુભદ્રાનું હરણ ભગવાન કૃષ્ણે માથે ઊભા રહીને અર્જુન સાથે કેવી રીતનું કરી સુંદર મજાનો પ્રસંગ ભાગવતકારે લખ્યો છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આવશું ત્યારે અહીંયા આ 3 પ્રસંગોનો વિચાર આપણે આવતીકાલે 9 થી 11નો ટાઈમ થઈ ગયો આપણો પાછો એટલે 8:30